અને ગુરુદેવ વારંવાર કહો છો કરવાનું તો તારે જ છે, જ્યારે પણ કરે ત્યારે તારે જ કરવાનું છે. ત્યારે બીજી તરફ એમ પણ આવે છે કે પંચ પરમેશ્વરી ભગવંતોની કૃપાનું ફળ મોક્ષ છે. મારા મોક્ષ મંડપમાં પંચ પરમેશ્વરી ભગવંતો પધારો, તમને બધાને હું સાથે રાખું છું. તો આ બંનેની વચ્ચેનો સંધિ કેવી છે? પુરુષાર્થ તો પોતાને જ કરવાનો રહે છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. ગુરુદેવ બધી સ્વતંત્રતા બતાવી છે. દરેક દ્રવ્યના ગુણ પર્યાય બધું સ્વતંત્ર છે. અને અંદર આત્મામાં જે સ્વાનુભૂતિ આનંદ પ્રગટ થાય એ પણ પોતાથી થાય છે. તો પણ જે અનાદિકાળથી જે મોક્ષનો માર્ગ જે પ્રગટ થયો નથી, સ્વાનુભૂતિ નથી થઈ, એમાં અનાદિકાળથી પહેલાં કોઈ દેવ અથવા ગુરુ એનું વચન જીવને મળે, અંદર દેશના લબ્ધિ થાય છે. એવો નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. એ નિમિત્ત અને ઉપાદાન પોતાનું તૈયાર થાય ને નિમિત્ત એ સાથે હોય જ છે, ત્યારે દેશના લબ્ધિ થાય છે. એટલે એ કૃપાનું ફળ એમાં કે દેવગુરુના કૃપાનું ફળ છે. જે મુક્તિનો માર્ગ અંદર સ્વાનુભૂતિ પ્રગટ થાય એમાં ગુરુદેવની અને જિનેન્દ્ર દેવની કૃપાનું ફળ છે. એમ સાધકને એમ આવ્યા વગર રહેતું જ નથી કે હું મુક્તિના માર્ગે જ્યાં જાઉં છું કે હું જાઉં છું પોતાથી. તો પણ આચાર્યદેવ કહે છે પ્રવચન સારમાં કે હું જાઉં છું, હું મોક્ષ મંડપમાં હું જે ચારિત્ર દશા પ્રગટ કરવા જાઉં છું, સમ્યક દર્શનથી માંડીને ચારિત્ર દશા સુધી પોતે સ્વયં જ જાય છે. હું જાઉં છું મારા પોતાથી, હું સ્વયં મારા પુરુષાર્થથી જાઉં છું, પણ દેવગુરુ શાસ્ત્રને સાથે રાખું છું. એની કૃપાથી, વડીલોની કૃપાથી અમે સાધના કરી છીએ. અમે તો અનાદિકાળના અજાણ્યા, અમે વડીલોને સાથે રાખીને હું કરું છું પોતાથી, પણ તમને સાથે રાખું છું. તમે અમારા સાધનામાં પધારો, અમે જે દીક્ષાના માર્ગે જાય એમાં તમે પધારો. હું બધાના આદર કરું છું. બધા અમને આદર છે, હું મહિમા કરું છું, બધાને વંદન કરું છું. હું તમને સાથે રાખું. હું જાઉં છું પુરુષાર્થ કરીને મારા ચૈતન્યની પરિણતિ પ્રગટ કરવા. ચૈતન્ય અનાદિ અનંત શુદ્ધ છે, પણ હું ચૈતન્યની પરિણતિ પ્રગટ કરવા જાઉં એમાં હું તમને બધાને સાથે રાખું છું. મારા શુભ ભાવમાં તમે બધા સાથે રહો અને હું તમને ઠેઠ સુધી સાથે જ રાખું છું. હું વડીલોની કૃપાનું ફળ છે. અમે મુક્તિના માર્ગે જઈએ, વડીલોની કૃપાનો, જેણે સાધના પ્રગટ કરી, જેણે પૂર્ણતા પ્રગટ કરી અને સાધના પ્રગટ કરી, એવા જે મહાપુરુષો છે એને હું સાથે રાખું છું. એ નિમિત્ત ઉપાદાનનો એવો સંબંધ છે જે કરે પોતાથી, પણ એમાં દેવગુરુ શાસ્ત્ર સાધકોને સાથે આવ્યા વગર એના શુભ ભાવમાં રહેતા નથી. આગળ જાય એના ધ્યાનના અવલંબનમાં પણ શ્રુતનું ચિંતન એને અબુદ્ધિપૂર્વક હોય છે, પણ થાવું છે નિર્વિકલ્પ દશા, પણ એ વચ્ચે આવ્યા વગર રહેતું નથી. નિર્વિકલ્પ દશા પ્રગટ થાય ત્યારે પહેલાં એને શુભનો આલંબન, પછી છૂટી જાય છે, પણ એ સાથે આવ્યા વગર રહેતું નથી. કારણ કે એ શુભ ભાવ, અને એ તો શુભ ભાવ છે, પણ એના છૂટી અને અંતરમાં જાય છે તો પણ કરે છે પોતાથી, પણ જેણે પ્રગટ કર્યું એના ઉપર આદર સત્કાર અને એને સાથે રાખ્યા વગર સાધકોની એવી પરિણતિ હોય છે ને સાથે રાખે એવી ભાવના એવા વગર રહેતી નથી. પોતે પુરુષાર્થ અને વડીલોને આદર, વડીલોને સાથે રાખે છે.